વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપ મહાજીત તરફ। માંજલપુર બેઠકની ચોથા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ। તમામ 4 રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું। સતત ચોથા રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલ 8373 મતથી આગળ। અત્યાર સુધીમાં 17973 મતની ગણતરી થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં ભાજપના સતીશ પટેલને 12941 મત મળ્યા તો કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે 4568 મત। અત્યાર સુધીમાં નોટામાં કુલ 464 મત। ચોથા રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને 3596 મત મળ્યા। ચોથા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારને 1133 મત મળ્યા। ચોથા રાઉન્ડમાં નોટામાં 103 મત પડ્યા તો ચોથા રાઉન્ડમાં થઈ 4832 મતની ગણતરી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ આપણી સાથે લાઈવ જોડાયા છે। લોરેન્સ, મત ગણતરીની અંદર અત્યાર સુધીમાં 4 રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે। કઈ રીતે આ મત ગણતરી ચાલી રહી છે અને ભાજપ જે રીતે જીત તરફ આગળ વધી રહી છે, કેવો માહોલ? ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અને જે કહી શકાય કે ચૂંટણીના જે વિવિધ પ્રકારના જે અધિકારીઓ તમામ મતગણતરીની અંદર અત્યારે લાગી ગયા છે। યોગ્ય સુરક્ષા વચ્ચે અહીંયા જે ઈવીએમ મશીન સતત ખુલી રહ્યા છે। અત્યારે ચોથા રાઉન્ડની અંદર વાત કરીએ તો અત્યાર સુધીની લીડ ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલ 8300થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે। પહેલા રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં અને ચોથા રાઉન્ડમાં સતત 4 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી પાછળ ચાલી રહ્યા છે। જે તે ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો હતો કે તેમનો વિજય નિશ્ચિત છે, તે અહીંયા ક્યાંક સફળ થતું જોવા મળી રહ્યું છે। પરંતુ 19 વોર્ડની મત ગણતરી બાકી છે, એટલે કે 19 વિવિધ તબક્કાની મતગણતરી બાકી। 4 રાઉન્ડ પતી ગયા છે। અન્ય રાઉન્ડની અંદર જોવાનું એ રહે છે કે કોંગ્રેસ તરફે શું ખરેખર મતદારોનો જોગ જોવા મળે છે કે નહીં, કે પછી 4 રાઉન્ડમાં જે ભાજપ આગળ હતું તો ભાજપ જ આગળ વધે છે। અહીંયા જે મત ગણતરી થઈ રહી છે, કેન્દ્ર બહાર મુખ્ય રોડ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એકઠા થયા છે। કાર્યકર્તાઓને અત્યારથી જ ઢોલ નગારા સાથે વિજય તરફ આગળ વધતા ઉત્સવ મનાવી રહ્યા છે। એટલે કહી શકાય કે જે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિધન બાદ અહીંયા ચૂંટણી યોજાય અને તેમાં પણ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ। ભાજપ ચોથા રાઉન્ડમાં પણ અહીંયા સતત આગળ જીતતું જોવા મળી રહ્યું છે। જી, માંજલપુર બેઠક પર મતગણતરી ચાલી રહી છે અને ભાજપની જીત હવે લગભગ નિશ્ચિત મનાઈ રહી છે। અત્યાર સુધીના તમામ 5 રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર 9077 મતથી આગળ ચાલી રહ્યા છે। સતત 5મા રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલને 1504 મતની લીડ મળી છે। અત્યાર સુધીમાં 5 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને તેમાં તમામ રાઉન્ડની અંદર ભાજપના ઉમેદવાર આગળ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ આપણી સાથે લાઈવ જોડાયા છે। લોરેન્સ, 5 રાઉન્ડ અત્યાર સુધીમાં પત્યા, 5માં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। બિલકુલ, 5માં આગળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચાલી રહ્યા છે અને 9800ની લીડ સાથે સતીશ પટેલ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસના ભીખાભાઈ રબારી ક્યાંક ને ક્યાંક અહીંયા તેમને લોકોનો જે કહી શકાય કે પ્રતિસાદ મળવો જોઈએ। જી લોરેન્સ, આપને કહેવા માંગીશ આપણી સાથે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ ફોન લાઈનથી જોડાયા છે। સતીશભાઈ, અત્યાર સુધીમાં જે મતગણતરી ચાલી રહી છે અને 5 રાઉન્ડ પત્યા છે, તમામમાં તમે આગળ ચાલી રહ્યા છો, શું કહેશો? બસ, ભારતીય જનતા પાર્ટીની આ સીટ હર હંમેશા રહી છે। પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર। 5મા રાઉન્ડના અંતે 10,000 મતથી અમે આગળ ચાલી રહ્યા છે અને પ્રજાજનોને, મારા કાર્યકરોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને જે પાછળ બી યોગેશભાઈને લીડ અપાવતી એ લીડ પણ આજે જાળવી રાખી છે। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો ભાજપના ઉમેદવાર સતીશ પટેલ કે જેઓ કાર્યકર્તાઓનો અને તમામ લોકોનો આભાર માની રહ્યા છે। અત્યાર સુધીમાં જે મતગણતરીમાં 5 રાઉન્ડ પત્યા છે અને 5 રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે। આપણી સાથે અમારા સંવાદદાતા લોરેન્સ જોડાયેલા છે। લોરેન્સ, જે રીતે સતીશભાઈએ વાત કરી, અત્યારથી જ તેઓ કાર્યકર્તાઓનો પણ આભાર માની રહ્યા છે, લોકોનો પણ આભાર માની રહ્યા છે, કેવો માહોલ?
9,877ની લીડ એટલે 5 રાઉન્ડના અંતે ઘણી વધુ કહી શકાય, કેમ કે જે રીતે મતદાન ફક્ત 37.50% મતદાન છે અને તેની અંદર ભાજપ સ્પષ્ટપણે કહી રહ્યું હતું કે તેઓ ભવ્ય વિજય મેળવશે, બલકે સ્વર્ગસ્થ યોગેશ પટેલની જે સતત જીત હતી તેને પણ આગળ ધપાવશે ને અહીંયા ક્યાંક ને ક્યાંક ભાજપના સતીશ પટેલ સતત 5 રાઉન્ડની અંદર આગળ ચાલી રહ્યા છે. જશ્નનો માહોલ, બહાર રોડ રસ્તા ઉપર ઢોલ નગારા સાથે ભાજપના કાર્યકર્તાઓ આવી ગયા છે. જો કે હજુ વિજય ઘણો દૂર છે, કેમ કે 19 જે રાઉન્ડની મત ગણતરી કહી શકાય તેમાં હજુ 14 રાઉન્ડ બાકી છે, પરંતુ સતત લીડ મળી રહી છે. મતદાન 37.50% થયું હતું એટલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારથી જ વિજયનો જશ્ન જોવા મળી રહ્યો છે. યોગેશ પટેલ સતત માંજલપુરથી જી લોરેન્સ, ઉજવણીનો જે માહોલ છે એ પણ દર્શકોને બતાવવા માંગીએ છીએ. લોરેન્સ, આપ જે ઉજવણી ચાલી રહી છે ત્યાં જઈ શકશો, ભાજપના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી શકશો?